નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સરકારે કરી મોટી જાહેરાત। 2026 થી દેશભરમાં આ 10 વસ્તુઓ ફ્રીમાં મળશે। નવું વર્ષ હંમેશા નવી આશાઓ અને નવી ભેટો સાથે શરૂ થાય છે। ભારત સરકાર સમયાંતરે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ શરૂ કરે છે, જેનો હેતુ તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે। સોશિયલ મીડિયા અને વિવિધ સમાચાર અહેવાલ અનુસાર 1 જાન્યુઆરી 2026 થી ઘણી મહત્વની સેવાઓ અને સુવિધાઓમાં મોટો ફેરફાર થવાના છે। આ ફેરફાર સામાન્ય માણસના ખિસ્સા અને તેમની દૈનિક જરૂરિયાત પર સીધી અસર કરશે। સરકારનું મુખ્ય ધ્યાન મફત રાશન, શિક્ષણ અને આરોગ્ય સંભાળનું વધુ સુલભ બનાવવાનું છે। જો તમે પણ આ સરકારી યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે તેમના પાત્ર નિયમો અને નવા અપડેટ્સ વિશે વિગતવાર જાણવું જોઈએ। આ લેખમાં અમે તમને 10 મુખ્ય ફાયદાઓ અને યોજના વિશે જણાવીશું, જે નવા વર્ષમાં તમારા માટે મદદરૂપ થઈ શકે છે। આમાંથી ઘણી યોજના પહેલાથી જ અમલમાં છે અને તેને લાંબાવવામાં આવી છે, જ્યારે અન્ય યોજના અપડેટ કરવામાં આવી છે જેથી વધુ લોકોને મફત સેવાનો લાભ મળી શકે। પહેલી યોજના છે મફત રાશન યોજના। સરકાર હવે NFSA હેઠળ આપવામાં આવતું અનાજ સંપૂર્ણ મફત કરી દીધું છે। અત્યંતો કાર્ડ દ્વારા ધારકોને 35 કિલો અનાજ મળશે અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને પ્રતિ વ્યક્તિએ 5 કિલો અનાજ મળશે। તો બીજી યોજનામાં વાત કરીએ તો મફત વીજળીના 300 યુનિટ। તો PM સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર છત પર સોલાર પેનલ લગાવવા માટે નોંધપાત્ર સબસિડી આપી રહી છે। આનાથી મધ્યમ વર્ગના પરિવારોને દર મહિને 300 યુનિટ સુધીની વીજળી બિલ શૂન્ય કરવામાં મદદ મળી શકે છે। જી હા મિત્રો, તો ત્રીજી યોજના છે કે આરોગ્ય વીમો અને મફત સારવાર। આયુષ્યમાન કાર્ડ દ્વારા 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને હવે 5 લાખ સુધીની મફત સારવાર મળશે। નવા વર્ષથી આ સુવિધા વધુ સરળ અને લાગુ કરવામાં આવી રહી છે। તો ચોથી યોજના છે મફત ગેસ સિલિન્ડર અને ચૂલો। ઉજ્જવલા યોજના 3 હેઠળ પાત્ર મહિલાઓનું નવું ગેસ કનેક્શન, પહેલું રિફર થયેલ સિલિન્ડર અને ચૂલો બિલકુલ મફત આપવામાં આવી રહ્યો છે। આનાથી ગ્રામીણ વિસ્તારોમાં ધુમાડો મુક્ત સુવિધા મળશે। પાંચમી યોજના છે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન। મફત સિલાઈ મશીન યોજના દેશના ગરીબ અને કામ કરતી મહિલાઓના આત્મનિર્ભર બનાવવા માટે 15,000 અથવા મશીનની સહાય પૂરી પાડવામાં આવે છે। છઠ્ઠી યોજના છે PM વિશ્વકર્મા મફત ટૂલ કિટ। સરકારના નાના કારીગરો જેમ કે દરજી, લુહાર અને સોણમકારોને તેમના વ્યવસાયને વિસ્તાર કરવામાં મદદ કરવા માટે 15,000 રૂપિયાનું મફત ટૂલ કિટ વાઉચર કરી આપે છે। તો સાતમી યોજના છે મફત શિક્ષણ અને શિષ્યવૃત્તિ। તો સરકાર શાળાઓમાં PM શોષણ યોજના હેઠળ મફત ભોજન અને પુસ્તકો ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે નવી શિષ્યવૃત્તિ યોજના 1 જાન્યુઆરીથી અમલમાં લાવશે। તો આઠમી યોજના છે સગર્ભા મહિલાઓને 6,000ની સહાય। પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ પ્રથમ અને બીજા બાળકના જન્મ દરમિયાન યોગ્ય શોષણ અને મહિલાઓના બેંક ખાતામાં સીધી નાણાકીય સહાય મોકલવામાં આવે છે। નવમી યોજના છે મફત ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ। ઘણા રાજ્યોમાં વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ મેળવવા માટે મફત સ્માર્ટફોન અને ટેબ્લેટ આપવામાં આવી રહ્યા છે। નવા વર્ષના સત્રમાં આ વિતરણ ઝડપી બનાવવામાં આવશે। 10મી યોજના છે કૃષિ સાધનો પર સબસિડી અને સહાય। તો કેટલાક રાજ્યોમાં ખેડૂતોને PM કિસાન સન્માન નિધિ યોજના આગામી હપ્તા સાથે કૃષિ સાધનો પર 100% સુધીનું ડિસ્કાઉન્ટ અથવા મફત ડિલિવરી મળી શકે છે। આ સરકારી લાભો મેળવવા માટે તમારી પાસે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા આવશ્યકતા છે। સૌપ્રથમ તમારી પાસે તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલ માન્ય આધાર કાર્ડ હોવું આવશ્યકતા છે। વધુમાં તમારે રેશન કાર્ડ, રહેણાંક અને પ્રમાણપત્ર અને આવક પ્રમાણપત્રની જરૂર પડી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની